નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, ઉત્તરાયણના પર્વ કે જેમાં હવે ગણતરીની કલાકો બાકી રહી છે અને તમામ પતંગ રસિયાઓ રાહ જોઈને બેઠા છે કે ક્યારે આ પર્વની શરૂઆત થાય અને અમે ઉજવણી કરવાની શરૂઆત કરીએ। ખાસ કરીને પતંગ રસિયાઓ માટે ઉત્તરાયણના પર્વ પર સૌથી વધારે ચિંતાનો વિષય એ રહેતો હોય છે કે આ વખતે પવન રહેશે, કેવો પવન રહેશે, હવામાનની પરિસ્થિતિ કેવી રહેશે। એટલે આજે તેમના આ સવાલનો જવાબ આપણે આપીશું। સાથે સાથે ઉત્તરાયણનો આ પર્વ કે જે ઘણીવાર મોજ મસ્તીનો તો આ પર્વ છે, પરંતુ આ મજા પક્ષીઓ માટે, પશુઓ માટે, ઘણીવાર માનવ જીવ માટે પણ સજા સાબિત થતી હોય છે। એટલે તેમાં આપણે કઈ કઈ બાબતોનું તકેદારી રાખી શકીએ તે બાબતે ચર્ચા કરીશું। ત્યારે પહેલા હવામાનની પરિસ્થિતિને લઈને પવનની પરિસ્થિતિ કેવી રહેશે તેની વિગતો મેળવવા માટે આજે આપણી સાથે જોડાયા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ। અંબાલાલ કાકા, નિર્માણ ન્યૂઝ પર આપનું સ્વાગત છે। અંબાલાલ કાકા, પહેલા તો સવાલ કરું એ પહેલા આપને એડવાન્સમાં ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામનાઓ। અને આ સાથે પતંગ રસિયાઓ કે જેમનો સવાલ છે કે આ વખતે પવનની દિશા કેવી રહેશે, પવન દેવ મહેરબાન રહેશે કે નહીં? સૌ પ્રથમ તો આપના દર્શકોને પણ મારા સત વંદન અને શુભકામનાઓ મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે અને વાસી ઉત્તરાયણના નિમિત્તે પણ। અંબાલાલ કાકા, પવનની દિશા કેવી રહેશે, પવન દેવ મહેરબાન રહેશે કે નહીં ઉત્તરાયણમાં? પવનની દિશા સામાન્ય રીતે ઈશાન બાજુની રહેવાની શક્યતા રહેશે। પવનની ગતિ થોડી વધુ રહેવાની શક્યતા રહેશે। આપણે ભિન્ન ભિન્ન ભાગોમાં પવનની ગતિ જોઈએ તો મધ્ય ગુજરાત, વડોદરા, અમદાવાદ વગેરે ભાગોમાં પવનની ગતિ લગભગ સવારે 6 થી 10 કિલોમીટર અને શાયદ દિવસ ચડે તેમ ક્યાંક 15 કિલોમીટરની આસપાસ પણ થવાની શક્યતા રહે છે। બપોરના સમયમાં પણ લગભગ 10 કિલોમીટરની આસપાસ કે તેથી વધુ થવાની શક્યતા રહેશે અને સાંજે લગભગ 10 કિલોમીટરથી અંદર એટલે 6 કિલોમીટરથી 10 કિલોમીટરની અંદરની રહેવાની શક્યતા રહેશે। જ્યારે ઉત્તર ગુજરાતમાં પવનની ગતિ સવારે કંઈક અંશે 6 થી 10 કિલોમીટરની ઝડપની રહેવાની શક્યતા રહેશે, ક્યારેક 12 કિલોમીટર થઈ શકે। પંચમહાલના ભાગોમાં પણ આટલી જ ગતિ રહેવાની શક્યતા રહેશે। જ્યારે કચ્છના ભાગોમાં પવનની ગતિ 6 થી 10 કિલોમીટરની રહેવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પવનની ગતિ લગભગ સવારના ભાગમાં 6 થી 12 કે 8 થી 15 કિલોમીટર જેવી રહી શકે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પવનની ગતિ વધુ રહી શકે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પવનની ગતિ કંઈક અંશે રહી શકે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પવનની ગતિ લગભગ સવારના ભાગમાં 10 કિલોમીટરની આસપાસની રહેવાની શક્યતા રહેશે। જ્યારે બપોરમાં પવનની ગતિ જોવા જઈએ તો મધ્ય ગુજરાતના ભાગમાં પવનની ગતિ બપોરે લગભગ 10 થી 12 કિલોમીટર અને ક્યારેક વધતી ઓછી થશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં બપોરે પવનની ગતિ 6 થી 8 કિલોમીટર અને ક્યારેક થોડીક વધી શકે અને પંચમહાલના ભાગોમાં પણ પવનની ગતિ થોડીક રહી શકે। કચ્છના ભાગોમાં બપોરના ભાગમાં પવનની ગતિ 6 થી 8 કિલોમીટર રહી શકે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પવનની ગતિ બપોરના ભાગમાં 6 થી 12 ક્યારેક 15 કિલોમીટર ઝડપે રહી શકે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં વધુ રહી શકે। દક્ષિણ ગુજરાતના ભાગમાં બપોરે પવનની ગતિ 10 કિલોમીટરની આસપાસ રહી શકે। સાંજના ભાગમાં મધ્ય ગુજરાતના ભાગમાં પવનની ગતિ 9 કિલોમીટર કે તેથી ઓછી રહી શકે અને લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં 5 કિલોમીટરની આસપાસની રહી શકે। કચ્છના ભાગોમાં પણ પવનની ગતિ થોડીક વધઘટ રહી શકે। પંચમહાલના ભાગોમાં પણ પવનની ગતિ વધઘટ રહી શકે।
ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સાંજના ભાગમાં પવનની ગતિ રહી શકે, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં પણ પવનની ગતિ રહી શકે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં પણ પવનની ગતિ કંઈક અંશે થોડીક વધુ રહી શકે. ઉલ્લેખનીય છે કે આંચકાનો પવન વધારે છે. કોઈ કોઈ ભાગમાં આંચકાનો પવન લગભગ 18 કિલોમીટર ઉપર રહેવાની શક્યતા રહે છે અને કોઈ કોઈ ભાગમાં પવનની આંચકાનો પવન લગભગ દરિયા કિનારાના ભાગોમાં 29 કિલોમીટર ઉપર, ક્યારેક 32 કિલોમીટર ઉપરનો પણ રહી શકે. જેમાં ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પવન આંચકાનો પવન 22 કિલોમીટર ઉપર જઈ શકે, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અને લગભગ 29 થી 32 કિલોમીટર જઈ શકે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં આંચકાનો પવન 15 કિલોમીટરની આસપાસનો રહી શકવાની શક્યતા રહે છે અને અન્ય ભાગોમાં કેટલાક ભાગમાં પવન આંચકાનો પવન 22 કિલોમીટર ઉપર રહેવાની શક્યતા રહી શકે. એ સવાર બપોરની સાંજમાં આવી પરિસ્થિતિનો ચિત્ર અત્યારે જણાય છે. એ કહેવાનું તાત્પર્ય એ જ છે કે ક્યારેક પવનની ગતિ થોડીક વધારે રહેતા પતંગ રશિયાઓએ પતંગમાં ક્યારેક ઢીલ મૂકવી પડે અને આવા અરસામાં પક્ષીઓ, અબોલ પક્ષીઓ મરી ન જાય એનું ધ્યાન રાખવું રહેશે. ઈશ રહે જી. વાતાવરણ કેવું રહેશે? ઠંડી કેવી પડશે? જી, ઉત્તરાયણના દિવસમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેશે, વાદળવાયુ રહેવાની શક્યતા રહેશે. તારીખ 15, 16 અને 17માં પણ વાદળો આવવાની શક્યતા રહેશે. એટલે વિષમ હવામાનની વિપરીત અસરથી ઘણા ધાબા ઉપર પતંગ ચગાવતા હોય છે. તો આવા વિષમ હવામાનની વિપરીત અસરના કારણે જે રોગીશ હવામાન રહેવાની શક્યતા ગણાતા પતંગ રશિયાઓએ પોતાની તબિયતનું ધ્યાન રાખવું પડશે. જો કે ગામડામાં ખેડૂત ભાઈઓએ તો તબિયતને ધ્યાન રાખવાનું જરૂર રહેશે, પણ પોતાના પાકને વિષમ હવામાનની વિપરીત અસરથી બચાવવાની શક્યતા ગણી શકાય. એટલે વિષમ હવામાનની વિપરીત અસર આ જાન્યુઆરી માસમાં વધારે રહેવાની શક્યતા રહેશે. ક્યારેક કોઈ કોઈ ભાગમાં સવારે ધુમ્મસ પડવાની પણ શક્યતા ગણી શકાય. આ સાથે આપે માવઠાની પણ આગાહી કરી છે ઉત્તરાયણ પછી, તેના વિશે પણ જણાવશો. તારીખ 14 થી 16માં લગભગ કેટલાક ભાગમાં વાદળો આવશે. મધ્ય ગુજરાત ભાગમાં ક્યારેક વાદળો આવવાની શક્યતા રહેશે અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળ આવશે. મોટા ભાગમાં ગુજરાતના બધા જ ભાગોમાં તારીખ 14 થી 16માં વાદળો આવવાની શક્યતા રહેશે અને તારીખ 21, 22 અને 23માં પણ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે. ભારે હિમવર્ષા તેમજ ધુમ્મસથી વાહન વ્યવહારના અકસ્માતો વધવાની શક્યતા રહેશે. પવનના તોફાનો, ગાજવીજ સાથે અને કેટલાક ભાગમાં કરા સાથે વરસાદ થવાની દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં રહેશે, ઉત્તર પ્રદેશના ભાગોમાં. એટલે ત્યાંની અસર, સીધી અસર ગુજરાતના ભાગો ઉપર આવતા ગુજરાતના ભાગોમાં પણ વાદળવાયુ આવવાની શક્યતા રહેશે. એટલે તારીખ 21 થી 23માં ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે. કહેવાનું તાત્પર્ય એ છે કે તારીખ 14 થી 23 અને એક પછી એક પશ્ચિમ વિક્ષોભ આપતા આ જાન્યુઆરી માસમાં વારંવાર હવામાનમાં પલટા આવવાની શક્યતા રહેશે. એટલે હવામાન ઘણીવાર પલટાતા કમોસમી વરસાદ થવાની પણ શક્યતા રહેશે. કેટલાક વખત સાટા થવાની પણ શક્યતા ગણી શકાય. જી અંબાલાલ કાકા, વાસી ઉત્તરાયણ વિશે પણ જણાવશો કે એ દિવસની પરિસ્થિતિ કેવી હશે? 15મી જાન્યુઆરી 2025માં પણ પવનની ગતિ મધ્યમથી સારી રહેવાની શક્યતા રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં રહેવાની શક્યતા રહેશે, પણ પવનની દિશા બદલાઈ જવાની શક્યતા ગણી શકાય. જી, જોડાવા બદલ આપે સમય આપ્યો તે બદલ અંબાલાલ કાકા. તો દર્શક મિત્રો, જે રીતે અંબાલાલ કાકાએ જણાવ્યું કે પવનની દિશા સારી રહેશે, વાતાવરણ ખૂબ જ સારું રહેવાનું છે ઉત્તરાયણ દરમિયાન. જો કે ઉત્તરાયણ પછી માવઠાની આગાહી છે, એટલે ઉત્તરાયણ પછી ખેડૂતોની ચિંતા વધવાની છે. પરંતુ હવે આ જે વાત છે કે મજા તો ઘણી આવવાની છે ઉત્તરાયણના પર્વની, પરંતુ સાથે આ મજા કોઈના માટે સજા ન બને તેના પર હવે વિચાર કરવાની જરૂર છે. આપણે આ ઉત્તરાયણની ઉજવણી
સારી રીતે કઈ રીતે કરી શકીએ, એવી રીતે કઈ રીતે કરી શકીએ કે જેથી પશુ પક્ષીઓને કે કોઈ પણ વ્યક્તિને આપણી મજાએ સજા ન પુરવાર થાય, તેના માટે ચર્ચા કરવી છે. અને પશુ પક્ષીઓને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તેવા પ્રકારની આ તહેવારની ઉજવણી કઈ રીતે કરી શકાય તે જાણવાનો પ્રયાસ કરીશું. અને આ બધી ચર્ચા કરવા માટે હાલ આપણી સાથે પાપા ટ્રસ્ટ NGO થી ટ્રસ્ટી ડૉક્ટર સિદ્ધાર્થ ઠાકર આપણી સાથે જોડાયેલા છે, જો વાઇલ્ડ લાઈફ કન્ઝર્વિસ્ટ પણ છે. પહેલા તો ડૉક્ટર સિદ્ધાર્થ, આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે. આપનું માઇક અનમ્યુટ કરશો સર. જી ડૉક્ટર સિદ્ધાર્થ, આપનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝ પર. યસ, થેન્ક યુ સો મચ. ડૉક્ટર સિદ્ધાર્થ, આ પર્વની આપણે ત્યાં ખૂબ સારી રીતે ઉજવણી થતી હોય છે ઉત્તરાયણમાં, પરંતુ સૌથી ખરાબ બાબત આ પર્વની એ છે કે આ પર્વમાં પશુ પક્ષીઓને, અબોલ જીવને સૌથી વધારે નુકસાન થતું હોય છે. તો આ પર્વની એ કઈ રીતે ઉજવણી કરી શકીએ કે જેથી એમને નુકસાન ઓછું થાય, એમને નુકસાન થાય જ નહીં? See, we always talk about કે prevention is better than cure. ઉત્તરાયણ છે, આપણો ધાર્મિક પર્વ છે, બધાને આનંદ અને ઉલ્લાસ કરવો છે, એ વાત બહુ જ સમજી શકાય એવી છે અને કોઈને એના માટે રોકવા પણ ન જોઈએ. પરંતુ જે રીતે ઉત્તરાયણ મનાવવામાં આવે છે એ થોડુંક સમજી લેવું પડે આપણે કે ચાઇનીઝ દોરી કે જે સિન્થેટિક થ્રેડ છે એનો ઉપયોગ ન જ કરવો જોઈએ. સરકારશ્રી વારંવાર અનુરોધ કરે છે અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પણ હંમેશા જણાવે છે કે આ ઘાતક દોરી છે, એના માટે ખાસા કેસીસ ને બધું થાય છે, લોકોની જાન જાય છે, પક્ષીઓનો પણ જીવ જાય છે. પણ આ વાત કરતા વધારે અગત્યનું એવું છે કે અમારું ટ્રસ્ટ પાપા 2012 થી, એટલે આટલા વર્ષોથી અમે લોકોએ પ્રિવેન્શનને વધારે મહત્વ આપ્યું છે કે જે અમે જનજાગૃતિ દ્વારા કરીએ છીએ. અને એની અંદર અમે લોકોએ બાળકોને પસંદ કર્યા છે કે દરેક સ્કૂલમાં જવું, બધાને સમજાવવું કે તમે હંમેશા પતંગ ચગાવો, પણ ચગાયા પછી જ્યારે પેલી લપેટની બૂમ પડે છે ને, પેચ કપાય ત્યારે, એ બહુ અગત્યનું છે કે સામેવાળો તમને સોશિયલ વર્ક કરવાનું, સેવા કરવા માટેનું એક આવાહન કરે છે કે ભાઈ લપેટ. આપણે શું કરીએ છીએ કે દોરી ત્યાં જ તોડી નાખીએ છીએ પતંગ કપાયા પછી, અને દોરી પછી બે ઝાડવા વચ્ચે કે પછી પિલર ઉપર કે બિલ્ડિંગ વચ્ચે હંમેશા રહી જાય છે. અને 14મી 15મી જ ખાલી પક્ષીઓ નથી ગવાતા. તમને ખ્યાલ હશે કે આ સિન્થેટિક દોરીને કારણે તો છેક ઓગસ્ટ સપ્ટેમ્બર સુધી આ દોરીને કશું નથી થતું અને ઝાડવા વચ્ચે, પિલર્સ પર, થાંભલાઓ પર, તાર વચ્ચે આમ ચોગરદમ પડેલી હોય છે અને પક્ષીઓ એમાં છેક ઓગસ્ટ સપ્ટેમ્બર સુધી ઘવાય છે. તો અમે લોકોએ નક્કી કર્યું કે અમે દોરી વીણી લઈશું. ઉત્તરાયણ પછી નહીં બેન, ઉત્તરાયણ પહેલા પણ એટલું જ અગત્યનું છે, કારણ કે ક્યાંક ક્યાંક પતંગ ચગાવવાનું શરૂ થઈ જાય છે. એટલે સ્કૂલમાં જઈએ છીએ, સરસ રીતે 15-20 મિનિટનું જનજાગૃતિ અભિયાન કરીએ છીએ, પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનથી સમજાવીએ છીએ કે કેમ પતંગ ચગાવવા જોઈએ, કેમ દોરી વીણવી જોઈએ અને કેવી રીતે દોરી વીણવાથી કેટલાય પક્ષીઓ બચી જાય છે, એ અમે બધાને સમજાવીએ છીએ. આટલા વર્ષોના અથાગ પરિશ્રમ અને ડેડિકેટેડ એફર્ટ્સથી બધાને આનંદ થશે, પણ અમને દુઃખ થાય છે કે દર વર્ષે ઉત્તરોત્તર અમારે દોરી વધારે ભેગી થતી જાય છે. અમે 15 ટન 16 ટન સુધી પહોંચ્યા છીએ અને લગભગ 300 જેવી સ્કૂલોને અમે લોકો પર્સનલી જઈ અને આ જનજાગૃતિ અભિયાન કરીએ છીએ. અને દોરી વીણવાના કારણે, દોરી ભેગી કરવાના કારણે અમને લોકોને એ પણ સાબિત થયું છે કે અમુક એરિયામાંથી કે જ્યાં આગળથી દોરી આપણે ખાસ કરીને લીધી હોય, ત્યાં આગળથી ઘાયલ થતા પક્ષીઓના જે કોલ આવતા હોય એ હંમેશા ઓછા થતા જતા હોય છે. તો આ એક અમને બહુ જ સારો રસ્તો લાગે છે કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. કારણ કે હંમેશા જો પક્ષીને ઘાયલ થઈને પછી હોસ્પિટલમાં જ મોકલવાનું હોય તો હોસ્પિટલમાં પહોંચવાનો સમય કેટલો, એનું બ્લડ કેટલું જતું રહેશે, ત્યાં આગળ ડોક્ટર હશે કે નહીં હોય, ત્યાં આગળ સારવાર મળતા પહેલા અમુક ઇક્વિપમેન્ટ્સ હશે કે નહીં હોય, આ બધી અનસર્ટનિટી વચ્ચે એને બચાવવું શક્ય હશે કે નહીં બની શકે, એ પણ હંમેશા ડાયલેમા હોય છે. સો વી હેવ પ્રિફર્ડ કે લેટ્સ એન્ટર ઇન્ટુ પ્રિવેન્શન રાધર દેન ક્યોર. ખૂબ જ મહત્વપૂર્ણ છે. પહેલાં તો જે લોકો એવું વિચારે કે ઉત્તરાયણના દિવસે જ અમે પશુ પક્ષીઓનું ધ્યાન રાખીએ, તો એવું નથી. તમે ઉત્તરાયણ પછી પણ તેમના બચાવ માટેની કામગીરી કરી શકો છો, કારણ કે એમના પછી પણ જે રીતે આપણે જણાવ્યું કે ઘણા બધા કેસીસ સામે આવતા હોય છે, એમને ફસાઈ જતા હોય છે, જે દોરીઓ લટકે છે એમાં પશુ પક્ષીઓ. આ ઉપરાંત ઉત્તરાયણના દિવસની જો આપણે વાત કરીએ તો એવા કયા પ્રયાસો કરી શકાય કે પતંગ બી, જેમને ખૂબ જ ઉત્સાહ છે પતંગ ચગાવવાનો, એ પતંગ પણ ચગાવી શકે થોડો સમય અને પશુ પક્ષીઓને પણ નુકસાન ન થાય, એના માટેનો કોઈ રસ્તો છે ખરા?
જી, સવાર અને સાંજનો સમય કે જ્યારે પક્ષીઓનો ઉડી સવારના પોરમાં ઉડી અને પોતાના ફૂડ માટે જવું, એ એક સમય, અને સાંજે ફરીથી પાછા પોતાના ટ્રી કે પોતાની બખોલમાં પાછા પહોંચવું, આ બે સમયને જો આપણે અવોઇડ કરી શકીએ તો બહુ સૌથી શ્રેષ્ઠ. કારણ કે સૌથી મોટી ઘાતક અસરો આ બે સમયમાં થાય છે, કે જ્યારે એ લોકો પોતાના ઝાડ ઉપર જ્યાં સૂતા હોય ત્યાંથી ચણ માટે કે પોતાના ફૂડ માટે એ શોધ માટે નીકળે છે. જો ત્યારે પતંગ ચગાવવાનું આપણે અવોઇડ કરી દઈએ 8 વાગ્યા સુધી, તો મને એવું લાગે છે કે આપણે ઘણા બધા પક્ષીઓને બચાવી શકીએ. બીજું, અવેરનેસ અમારે એટલું જ કહેવું છે કે આ સિન્થેટિક દોરી સસ્તી હશે, ક્યાંક આપણે રોકી નથી શક્યા, ક્યાંક ઇલીગલી વેચાતી પણ હશે, બધે આપણે પહોંચી નથી શકતા. પણ ઇન્ટરનલી નક્કી કરીએ, કુટુંબોમાં નક્કી કરીએ કે ભાઈ આપણે આ દોરીનો ઉપયોગ નથી કરવો, ભલે સસ્તી હોય. તો આ દોરીના ઉપયોગને, જો આ વસ્તુને આપણે નકારીશું ને, તો ઓટોમેટિકલી જે ઘાતક અસર થાય છે, વિંગ કપાઈ જવી, લેગ કપાઈ જવા અને નેક ઉપર મેજર ઇન્જરીઝ થવી, એ આપણે બચાવી શકીશું. ત્રીજું, મને તુક્કલોનું ગણિત નથી સમજાતું કે એનાથી શું આપણે મેળવી લઈએ છીએ. થોડી ઘણી લાઇટ જે જોઈએ છીએ અને એનાથી આપણે એકદમ રોમાંચિત થઈ જઈએ છીએ. લોકો ફટાકડા ફોડે છે રાત્રે, અને મોટા મોટા લાઉડ સ્પીકર ઉપર લોકો મ્યુઝિક વગાડે છે. તો જે નોક્ટર્નલ બર્ડ્સ છે, કે જે રાત્રિના પક્ષીઓ છે, એ પક્ષીઓને આપણે આ પ્રકાશથી કે હમણાં ધડાકાથી ઉડે છે, અને પછી એવું થાય છે કે એ રાત્રે ઉડે છે ને ક્યાંક દોરી ઝાડ વચ્ચે રહી હોય એમાં ફસાય છે, આખી રાત આ શિયાળામાં ઠૂંઠવાય છે, અને સવારે એને જો રેસ્ક્યુ કરીને લાવીએ તો ત્યાં સુધીમાં બ્લડ લોસ હોય છે, અથવા તો એની સ્થિતિ એટલી કથળી ગઈ હોય છે કે એને બચાવવું અઘરું પડે છે. તો થોડીક આ વસ્તુઓનું ધ્યાન રાખીએ, અને બધાને હાથ જોડીને આહવાન કરીશ કે તમારાથી ગૂંચળું થઈ જાય તો થાય. એટલે કેટલી એ વસ્તુમાં આપણે બધા ગૂંચળા ઉદ્ભવતા હોય છે, પણ આપણે એને ધીરે ધીરે ઉકેલીએ છીએ. આ ગૂંચળું થઈ જાય તો એક થેલીમાં શાંતિથી એને ભેગું કરો, અમારા સુધી પહોંચાડો. અમે લોકો આખા અમદાવાદમાં રખડી રખડીને, વીણી વીણીને, સ્કૂલના છોકરાઓ પાસે જઈને, ઝાડ ઉપર ચડીને, આવી રીતે અમારા વોલેન્ટિયર્સ દોરી ભેગી કરે છે. કારણ કે એક વેંચ જેટલી દોરી છે ને, એ ગળા સામે આવે તો માણસનું શું થઈ શકે બધા જોઈ શકે છે. તો બિચારા એ અબોલ પક્ષીનું શું થાય. અને ખાસ એટલે ધ્યાન રાખવાનું કે વિન્ટરમાં તો અમદાવાદ ક્રોસ કરીને નળ સરોવર અને થોળ પાસે કેટલા બધા યાવર પક્ષીઓ આવે છે, માઇગ્રેટરી બર્ડ્સ આવે છે, ખૂબ મોટા છે, યુરોપથી આવે છે, આફ્રિકાથી આવે છે, અને કન્ઝર્વેશનિસ્ટ અને ફોટોગ્રાફર્સ બધા એને વિટનેસ કરવા માટે જાય છે, એની બિહેવિયરલ પેટર્ન જોવા જાય છે. આ પક્ષી અહીં 2-3 મહિના આવ્યું છે, એનું ખાવાનું લેવા આવ્યું છે, બ્રીડિંગ કરવા માટે આવ્યું છે, અને જો એ અહીંયા આગળ ઘવાય તો ઇકોસિસ્ટમને કે ફૂડ ચેનને આપણે કેટલું મોટું નુકસાન કરીએ છીએ એ અત્યારે નહીં ખબર પડે, પણ આવનારા વર્ષોમાં ખબર પડી જાય એવી સ્થિતિમાં પણ આપણે નહીં મૂકીએ. એ ધ્યાન રાખીને પણ દોરીનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરી અને વીણીને ભેગી કરી લેવી જોઈએ. જે ઋતુ છે એમાં સૌથી વધારે પક્ષીઓ બહારથી આવતા હોય છે. એક્ઝેક્ટલી. એટલે આ ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. અને એવા વિસ્તારો કે જ્યાં વધારે અલગ અલગ પ્રકારના પશુઓની સંખ્યા વધારે હોય ત્યાં તો વધારે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે જે રીતે પક્ષીઓની સંખ્યા ઓછી થઈ રહી છે એ પણ ચિંતાનો વિષય છે. જો કે હવે દર્શક મિત્રોને હું એક વિગત આપી દઉં બેન. આઈ એમ વેરી સોરી, આઈ એમ ડિસ્ટર્બિંગ ઇન બિટવીન. થોળ એ આપણી બર્ડ સેન્ચ્યુરી છે. ત્યાં આગળ બર્ડ્સ, માઇગ્રેટરી બર્ડ્સ વર્ષોથી આવે છે, બહુ જ સરસ રીતે આવે છે. રામસર સાઇટ કે છે એને. અને બ્યુટીફુલ બર્ડ્સ યુરોપથી, આફ્રિકાથી આવે છે અહીંયા માઇગ્રેટ કરીને. અમે લોકો ત્યાંની આજુબાજુના 18 ગામોની અંદર મેસિવ સ્કેલમાં લાસ્ટ યર અમે લોકોએ દોરી વીણવાનું નક્કી કર્યું. જસ્ટ ઇટ વોઝ અ રિસર્ચ પ્રોજેક્ટ કે શું થઈ રહ્યું છે આ દોરી વીણવાથી. એક કટકો નતો રહેવા દીધો. એ વર્ષે અમે આજુબાજુના 18-19 ગામો ખૂંદી વળ્યા હતા. અને બેન એના કારણે એવું થયું કે દર વર્ષે જે ઇન્જર્ડ બર્ડ થોળ બાજુથી આવતા હતા એની માત્રામાં ધરખમ ઘટાડો. ધરખમ એટલે બહુ ઘટાડો. જે પહેલા 10 આવતા હતા, જસ્ટ માત્ર સમજાવવા માટે કહું છું કે જે પહેલા 10 આવતા હતા એની જગ્યાએ 1 કે 2 જ બર્ડ્સ આવતા હતા. ટૂંકમાં બીજા 8 બર્ડને તમે ખરેખર બચાવી શકો છો. અને આ દોરી એટલું ઇફેક્ટિવ કામ કરી શકે છે કે જો આપણે સાવચેતી રાખીને ભેગી કરી લઈએ તો આપણા થકી કોઈ બર્ડને નુકસાન ન થાય.
આ ઉપરાંત જે લોકોને ધ્યાનમાં આવે છે કોઈ એવું પક્ષી કે કોઈ પશુ કે જેને નુકસાન થયું હોય આ દોરીઓના કારણે, તેમને સૌપ્રથમ શું કરવું જોઈએ, કેવા પ્રકારની સારવાર આપવી જોઈએ, કોનો સંપર્ક કરવો જોઈએ? સોશિયલ મીડિયા અત્યારની લાઈફમાં બહુ જ મોટો ભાગ ભજવે છે. અત્યારથી બધા જ માધ્યમોમાં અઢળક નંબરો, રેસ્ક્યુ યુનિટ્સના, હોસ્પિટલના, આ બધાના નંબરો શેર થાય છે. આપણે બીજા કોઈ અત્યારે મેસેજીસ શેર કરવા કરતા આપણા લોકલ ગ્રુપ્સમાં, આપણી સ્કૂલ્સમાં, આપણી કોલેજીસમાં અને પબ્લિક પ્લેસીસ ઉપર આપણે આ બધા જ લોકોને આ નંબર્સ શેર કરી દેવા જોઈએ. અને અમદાવાદ અને અમદાવાદની આજુબાજુના વિસ્તારોમાં આ 13 વર્ષથી કામ કરતા એટલું તો ચોક્કસપણે મેં જાણ્યું છે કે દરેક NGO, દરેક ગ્રુપ, દરેક સેવાભાવી સંસ્થાઓ આને સરસ રીતે શેર કરી અને જ્યાં પણ ઘાયલ પક્ષી દેખાય છે એને દોડી અને રેસ્ક્યુ કરવા પ્રયત્ન કરે છે. બીજું કે જાતે ડોક્ટર બનવાની કોઈએ જરૂર નથી. પોતાની રીતે હળદર લગાવી દેવી કે રૂનું પૂમડું દાબી દેવું, ઘણા લોકો પાણી છાંટે છે, આ ન કરશો. એના કરતા તમે રિલાય કરો કે જે રેસ્ક્યુ યુનિટનો તમારી પાસે નંબર છે એને શેર કરો. સારા રેસ્ક્યુઅર જે ટ્રેન્ડ છે અને એ લોકો આવીને લઈ જશે, એ નજીકની હોસ્પિટલે પહોંચાડશે અને ત્યાં સરસ ટ્રીટમેન્ટ થશે. તો આપણી ટ્રીટમેન્ટ કરવાથી કે આપણી એ દયા કે આપણી લાગણી પ્રોબેબલી એ પક્ષીને હર્ટ કરી શકે છે, એને વધારે ડેન્જરમાં મૂકી શકે છે. સો આ ન કરવું જોઈએ. અને એક ખાસ બાબત કહીશ કે ઉત્તરાયણ વખતે દાનનો મહિમા છે, પણ કયા પ્રકારનું દાન, એટલે થોડું ઘણું શાસ્ત્રોનો અભ્યાસ કર્યા પછી અને થોડું ઘણું વડીલોને પૂછ્યા પછી અને પંડિતોને પૂછ્યા પછી એવું ખબર પડી કે એ દાન જે આપણે સમજીએ છીએ એના કરતા કંઈક જુદું છે. લોકો 4 રસ્તા ઉપર અને 4 રસ્તાની બાજુની ફૂટપાથ ઉપર અઢળક ચણ નાખે છે. એના કારણે એવું થાય છે કે રોક પીજન, જેને આપણે કબૂતર કહીએ છીએ, એ પક્ષી એટલી બધી મોટી માત્રામાં અહીંયા આગળ સ્થાયી થયા છે અને બ્રીડ કરવા માંડ્યા છે, જે હવે એકચ્યુઅલી પેસ્ટ છે. જો તમે લોકોએ છેલ્લે વર્તમાન પત્રોમાં કે ઇન્ટરનેશનલ ચેનલ્સમાં જોયું હોય તો ઇંગ્લેન્ડની અંદર હવે જાહેરમાં ચણ નાખવાનું બેન કરવામાં આવે છે. બોમ્બેની અંદર શરૂ થયું છે, બેંગ્લોરની અંદર શરૂ થયું છે. કારણ કે આ પક્ષીઓ દ્વારા જે એમના પાંખમાંથી રજ ઉડે છે અને એમની જે પોટી છે કે જેના જે એસિડિક છે એના કારણે હ્યુમન્સને અમુક રોગ થાય છે. આ પક્ષી જ રોક પીજન છે જે સિટી માટે બન્યું જ નથી, પણ આપણે ચણ નાખીને આમંત્ર્યું છે. અને એ આમંત્રણ આપણા માટે અને એમની પ્રજાતિ માટે પણ સખત ઘાતક છે. એવી જ રીતે આઈ હેવ સીન પીપલ કે જે ગાંઠિયા નાખે છે અને એના કારણે વેરી પેઇનફુલ થિંગ કે કાબરો, કાગડા અને ઇવન સમડી કે એમને આ ગાંઠિયા ખવાય છે અને એમની ફર્ટિલિટી ઉપર બહુ મોટી અસર થાય છે. ખરેખર આપણા સ્કેવેન્જર્સ છે, એ સફાઈ કામદાર છે, એમને આ આર્ટિફિશિયલ ફૂડ અથવા કુક્ડ ફૂડ એમના માટે છે જ નહીં. નેચરમાં પૂરતું ઉપલબ્ધ છે, એના ઉપર એ જીવતા હતા, જીવશે જ. પણ જ્યારથી આપણે ફીડ કરવા માંડ્યા દયાના નામે, ત્યારથી એવું થયું કે એમની પ્રજાતિ થોડીક જોખમમાં આવવા લાગી છે. સો દયાનો અર્થ એ નથી કે મેં 2 મુઠ્ઠી કે 5 મુઠ્ઠી કે 10 કિલો જાર 4 રસ્તા પર નાખી દીધી અને એને પુણ્ય સાથે કનેક્ટ ન કરવું જોઈએ. હું કંઈ વધારે બોલ્યો તો મને માફ કરજો, પણ મને ચોખ્ખું દેખાય છે કે પ્રજાતિને નુકસાન કરીને આપણે દયા નથી કરી રહ્યા, કોઈ પુણ્ય નથી ખરીદી રહ્યા. બિલકુલ બિલકુલ. ડૉક્ટર સિદ્ધાર્થ, આપ અમારી સાથે જોડાયા, આપે સમય આપ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને આપને પણ એડવાન્સમાં ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામનાઓ. બધાને હેપી ઉત્તરાયણ અને થેન્ક યુ આપના માધ્યમથી મને તક આપી આપે કે હું બધા સુધી પહોંચી શકું, મારા વિચારો પ્રગટ કરી શકું. હેવ સેફ ઉત્તરાયણ અને બધા જ સરસ રીતે દોરી ભેગી કરજો, અમારા સુધી પહોંચાડજો. અમે એને સુંદર રીતે રિસાયકલ કરીશું કે જેનાથી પ્રદૂષણ ન થાય અને પ્રદૂષણને હાનિ ન થાય. થેન્ક યુ સો મચ. આભાર અમારી સાથે જોડાવા બદલ. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.